હેલો રાજકોટ, સર્વે રાજકોટ વાસીઓને અમારા જય શ્રી કૃષ્ણ। જયારે આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી ત્યારે આપણા બધાની સામે એક રીલ આવતી જ હોય છે। કઈ રીલ? રાજકોટ વાળાને મારા રામ રામ। તમને તો ખબર જ છે રઘો રાજકોટમાં રહે છે ને ભાળે એવું કે છે। રઘાભાઈ ને મારે એટલું જ કહેવાનું છે કે રઘાભાઈ આ વિસ્તાર પણ રાજકોટમાં જ આવે છે। તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના એક એવા વિસ્તારમાં કે જે વિસ્તાર જીવે તો છે પણ જાણે હરસનો દર્દી મરવા વાગે જીવતો હોય એવી હાલત છે આ વિસ્તારની। જેમ હરસના દર્દીને એક નાનકડા ઓપરેશનની જરૂર હોય એમ જરૂર છે આ વિસ્તારને એક નાનકડા ઓપરેશનની। વાત તો સહી છે। જેમ કોર્પોરેશન ને આ વિસ્તાર નથી ભરાતો એમ કદાચ રઘાભાઈ ને પણ આ વિસ્તાર નહીં દેખાતો હોય। કદાચ એવું હશે કે રઘાભાઈ ને પણ અમુક ફક્ત હાઈફાઈ અને માલદાર વિસ્તારો જ દેખાતા હશે, તો પછી આ નાના વિસ્તાર તો ક્યાંથી દેખાય? આ વિસ્તાર છે ગોંડે ચોકડી પાસે આવેલ રીધી સીધી ઓવરબ્રિજ પાસેનો એરિયા। જ્યાં સુધી મને યાદ છે આ રોડ જયારે બનવાનો ચાલુ થયો એ પહેલા તો બગડવાનો ચાલુ થઈ ગયો। જયારે આ લોકોએ દુકાન લીધી હશે ત્યારે એ ભગવાનનો આભાર માનતા હશે કે ભગવાનની દયાથી રોડ દુકાન તો મળી ગઈ છે અને હવે આપણે અહીંયા ધંધો જમાવશું, પણ લાગતું નથી કે આ લોકોનો ધંધો જામે એમાં કોર્પોરેશન વાળા રાજી હોય। સવારથી હાંજ સુધીમાં 2 થી 5 કિલો ધૂળ આ દુકાન વાળા તો એમને ભેગી કરી લેતા હોય છે। વાહ ક્યા સીન હે। અહીંયાથી નીકળતી ગાડીઓ 2-5 કિલો ધૂળ તો આ દુકાન વાળાને ફ્રીમાં ગિફ્ટમાં દેતા જતા હોય છે। સવારે કઈક અલગ કલરના કપડા પહેરીને આવ્યા હોય, સાંજ થતા કપડાનો કલર ભરી જાય અને ભાઈનો કલર ભરી જાય કે સાંજે ઘરે જાય તો ઘરવાળા પૂછે, એ ભાઈ કેનું કામ છે? આમ અમારા ઘરમાં પૂછ્યા વગર ક્યાં અમારા ઘરમાં અંદર આયલા આવો હો? તો ચાલો આજે આપણે જાણીએ આ ભાઈની પરિસ્થિતિ કેવી છે। આ ભાઈ અહીંયા દુકાન લીધી છે તો એ ભાઈનો જરાક આપણે મંતવ્ય જાણીએ કે દુકાન લીધા પછી એ ભાઈને શું હાલત છે। આપણે અહીંયા દુકાન લીધી છે એને કેટલો સમય થયો? 10 થી 12 વર્ષ થયા અમારા દુકાને આ ધંધો ચાલુ કર્યો એને 10 થી 12। અને તમે દુકાન લીધા પછી અહીંયા 10 ને 12 વર્ષથી ધંધો કરો છો તો શું તમારું કહેવાનું શું છે? કેવો ધંધો ચાલે છે તમારો? ધંધો તો ઠીક ઠાક ચાલે છે પણ ધૂળના કારણે કોઈ બહુ ઊભું નથી રહી શકતું નથી। ધૂળ અમારે બહુ જ ઉડે છે, ધૂળનો પ્રોબ્લેમ બહુ જ છે। એ ભાઈને કસ્ટમર કરતા તો ધૂળ જાજી દેખાય છે। તો ચાલો આજે આપણે રઘાભાઈની સાથે સાથે કોર્પોરેશનને પણ આ વિસ્તાર ભરાવીએ એટલે કે દેખાડીએ। આ રોડની હાલત એટલી ખરાબ છે કે નથી કોર્પોરેશનને દેખાતું કે નથી રઘાભાઈને દેખાતું। આ વિડીયો જોયા પછી કોર્પોરેશન વાળાને કદાચ દેખાય કે ન દેખાય પણ રઘાભાઈ તો છે જ। તો હવે જોવાનું ઈ છે કે આ વિડીયો ક્યાં સુધી જાય છે અને કેટલી અસર થાય છે। રઘાભાઈ રાજકોટમાં રહે છે પણ બિચારા 150 ફૂટ રિંગ રોડ થી આગળ વધી જ નથી શકતા। તો ચાલો આજે આપણે રઘાભાઈ ની થોડીક મદદ કરી દઈએ। રામ રામ રઘાભાઈ।